સવારમાં જો બધી નાહી ગયો ત્યારે ચરવા હાટું હજી આવે છે નિરાત બધી ફૂલિયા પાસે શું છે કે પાણી પીતી જાય પછી હાલી જાય એક પછી એક નીકળી તો ધીરે ધીરે ચક્રું મારવાનું બીજું કાંઈ છે નહીં. તો આપણી જો ભેહું બધી અહીંયા રખડે છે ને આ ભેહ આપણી કઈ બાજુ ભાગે ખબર પાછળ એક ખૂટીઓ બળદ છે જે હમણાં જ કોઈક મૂકી ગયા હતા રાતે ગાડીમાં ઉતારી ગયા હતા કમ્પ્લીટ બળદ કરેલો હતો ગોધલો જ હતો હજી તો શોર્ટમાં મરી ગયો છે જે આપણે ઘઉંવાળામાં ચારતા હતા ઘઉંવાળું છે ને ત્યાં ખેતર એમાં શોર્ટમાં આવીને મરી ગયો છે અહીંયા નાખી ગયા હવે બળદ હજી તૈયાર કર્યો હતો હજી વાછડીથી થોડોક મોટો હશે હાઇટમાં ને હજી ગોદલો જ હતો 3-4 વર્ષનો તો શોર્ટમાં આવીને મરી ગયો નાખી ગયા હવે કાંઈ વાર ના લાગી ગયો. બળદ બહુ સારો હતો લાલ કલર ગીરનો હતો થોડોક લક્ષણ ગીરના હતા ને આ બધી જો પાવરાવાળી બધી ઊભી રહી ગઈ બાકીની કરે તો જો આપણી ભેવલી ભાઈ ચક્કર મારીને આવતી રહી હવે અહીંયા ઘડીક વાર રખડવા દેવું ને રખડતી પછી જવા દેવું નદીમાં ચારવા ઓલી બાજુ એમાં હું સારું છે રખડવા જવું અત્યારે ઘડીક વાર હમણાં રખડવા દે પછી જવા દે આગળ. તો આપણે છે ને ભેવને હાંકી નાખી છે અને હજી 2 હરાડા છે ને વાહે રહી ગયા છે આટલામાં ક્યાં ટંકોરી વાગાડી કરો પણ જડતી નથી ગોતવી પડશે આમાં બાવડામાં કાં પછી ઓલી ભાઈ નદી કાંઠે ઉતરીને પછી જવું પડશે અંદર 3-4 છે. તો આપણે જો 4-5 મેન ચોર છે ને પકડાઈ ગઈ અહીંયા કેમ કે હું છે આપણે ને ઉતરવું પડે માથે નીચે માન હવે ગાઢિયાને જાવ દે ઘરે એક તો ઓલી ભાઈ ભાગે. તો આપણે છે ને બેહોને હાંકી નાખ્યા ચક્કર મારવા લઈ આવ્યા હતા અહીંયા તો અહીંયા હું ખૂણામાં રખાય પાછી ભાગી નીકળે ઘરે કેમ કે ભીં હીટમાં છે ને એટલે પાડો હાલવા નથી દેતો આગળ જો બધો વાહન જાય ભગત. હા 2 ફાર્મ છે અત્યારે બધીને જવા દે પાછું ને આપણી એક આ હરાડી બહુ થઈ ગઈ હમણાં થકી દે ગમે એમ જાય એમને છૂટો જાય. હવે જો ઘરે ભાઈ ગયું ઘરે બૂકો નાખી દઉં નીરને નાખી દઉં ખાઈ લઈએ ને બે તો હજી આપણી ભેગી રખડે એટલે હજી કંઈ નથી વહાણ ઘરે રાખતો તો અત્યારે આવી જાય ભેગી એક ઓલી બાજુ રખડે હજી એ છે તો 2-3 લાગે છે તો બધીને ભેગી કરીને જવા દે ઘરે. જો બધી ભાગી નીકળી ઘરે હવે અડધી તો ભાગીને વહી ગઈ. તો બધે જો અહીંયા ચણા ખાધું નાખ્યો આજે ભૂકો નથી નાખ્યો નીણ નાખી હતી તો ખાઈ ગઈ. આ 2 ચાગલા વળી હમણાં ખાય આ ચણાને ખાર્યું છે ને જે આપણે મોટા ચણા આવે ને કાબુલી એનું છે ખાર્યું કેમ કે આની મોટી પત્તી હોય આ માંડીને ભૂકા ભેગો ઢગલો કરી નાખ્યો તો ભેગું જ કાગળ ઢકાઈ જાય ને ફેર પડે કાગળનો વળી ખર્ચો કરવો નહીં એટલે એ રહી ગયો છે બધી બાજે માર ખાઈને ઊભી રહે આજ તો ભલે બાજે. હવે આ બેન આપણે અહીંયામાં છે ને પાછી અત્યારે જો નાકોડી ફૂટી છે દેખાડે એમ નથી નાકોડી પાછી બીજી ફેરા ફૂટી છે એની બાકી જો બધું ભાવતું નથી મોઢા હમણાં ચડાવીને ઊભી છે એમાં ખાસ તો આ હાલો ચણા ખાયું ખા બસ એ ભાગત ઓલી બાજુ મારીને ખાવું છે એમને નથી ખાવું એ હા એવી ચાકલી થઈ ગઈ હટ એમને ખાવા દેવી ભલે ખાય મારા દોડ થાય થઈ પડી હા બધી ખાવું ન જોઈએ ને ભાવતું નથી. મા દીકરી હમણાં આવી ગઈ છે અહીંયા ઊભો છો જરાક ઓલી બધી ધ્યાન થઈને એટલે હમણાં 2ને મારીને ખાય પોતે 2 એકલી જ. હા હવે જો ભૂકામાં ચરીને હવે અહીંયા આવી ગઈ. આપણે ભાઈ કહેતા કોમેન્ટ કરતા સૌથી વધારે ભેં દૂધ કઈ કરે
દૂધમાં તો બધું હરખી જ છે. અત્યારે હાલમાં તો દોવા દઈએ એમાં તો એક આપણી ઓલી ચાંદરી, બે આ ભેંસ આપણી ગાભણ છે અત્યારે, તો બે આ પછી પારેટિયા થઈ ગયા છે. એક આપણી ભીલી કરે, બીજી આ, ત્રીજી આ ચાંદરી મોટી, નાની ચાંદરી 1.5 મહિના પછી વ્યાં છે. દૂધવાળી તો બધી દૂધવાળી છે. 1 લીટર નીચેની એક જ છે, જે આપણે હમણાં ખડેલી ઓલી વિયાણી પેલી હતી 1.5 લીટર જેવું, એટલે પાડી ધવડાવી વધારે. આની ચાંદરીની પાડી ધવડાવી ભેગી, આપણે 2 પાડી ભેગી ધવડાવી દી, કેમ કે દવાનું ઓછું રાખ્યું હોય, 1.5 લીટર કાઢીને પછી ધવડાવી દેવાની પાડીને. વધારે ભેં આપણે દૂધ કરતી હોય તો એક આ છે ને આ છે ને આપણે બીજી ઓલી ભીલી, એ પણ દૂધમાં સારામાં સારી છે. બાકી તો ગાભણ છે અત્યારે, તાજા વિયાણેલ હોય ને તો દૂધ મારીએ. એક આ છે આપણી ભીલી, સેલ કરવો તો પણ નથી મેળ આવ્યો. બીજી આ ભેંસ છે, જે આ ભીલીની દીકરી જ છે, હગી પહેલાં વેતરમાં. તો એ પણ દૂધમાં પહેલાં વેતરમાં આનું હતું 9 લીટર માથે દૂધ, મિલ્ક રેકોર્ડ સારો હતો. આ બધો લગભગ પરિવાર છે ને આ ભીલીનું જ અહીંયા ચરે છે. આ ભીલી આની માં છે, નાખડેલી માં આ રહી, ને ઓલીની માં આ જ છે, જે બીજી ભીલી છે ને આપણી આ, એની માં પણ આ જ છે. અને ઓલી બેની માં નાની આ છે, ઘરની તૈયાર કરેલી છે. ઓલી થોડી હિંગડામાં વધારે છે, પાડા ઉપર જ્યાં મૂકી કાંઈ નક્કી ન હોય, બાકી બધી રખડે. એમાં હું ભાગ દોડ કરવા થકવી દઈએ. પહેલું વેતરનું ખડેલું હોય ને તો 3 લીટરની આશા રાખવાની, વધારે નહીં. આવી રીતે રખડતા હોય તો 3 થી 4 લીટર. આપણે આ પહેલાં વેતર ખડેલા જે બનીને પહેલાં વેતરમાં જે આપણે વિયાણી હતી બની આ રહી, તો 3 લીટર એને દૂધ 3 લીટર કર્યું હતું. બીજી એક આ ભૂરી ખડેલી છે આપણી, એ 3 લીટર, આને 1.5 લીટર જ કર્યું, વધારે કર્યું જ નહીં આખું વર. તો પાડી ધવરાતા હતા વધારે. ઓલી ખડેલી વિયાણી એ પણ 1.5 લીટર 2 લીટર કરે છે, 2 લીટર જેવું અત્યારે છે. પાડી મરી ગઈ નહીં. ને ચાંદરી વિયાણે હતી એ કંઈક 4 લીટર જેવું કર્યું, કેમ કે એ તો પાકલ વધારે હતી ખડેલી. કાચા ખડેલા થાય ને તો વાંધો એ પડે કે દૂધમાં ના રહીએ. 3 વારનું ખડેલું થઈ જાય ને એટલે દૂધમાં ના રહે. ખોરાક હોય તો દૂધ કરે, આપણે પછી ખોરાક ના થાય, કેમ કે માલ હામટો થઈ જાય. હવે આ મેં એક બેને પાકડા આટું વાળો બનાવવો વિચાર છે. પાકડા નોખા, દૂધણે નોખા, ગાભણાઈ નોખા, 3 વાળા કરવાના વિચાર છે. એમાં એવું થાય કે દિવસના તડકામાં રહીએ નહીં, પછી એક વાળો તો આપણે અહીંયા પાકડા આટું બનાવશું, જ્યાં ઉકળાની બાજુમાં જ. આટલામાં કાંટા નાખી દઉં ને આ સાઈડ કાંટા નાખી દઉં, આના કેટ બનાવી નાખશું. તો એ થઈ જાય વાળો કમ્પ્લીટ. એટલે એને પાકડાને કાંઈ સાંજે દૂચું નાખી દેવાનું. અહીંયા એક ચણાને ખાર્યું નાખી દેવાનું, ટાંડર નાખી દેવાની, ખાધા રાખે પછી. બાકી બીજું કંઈ નાખવાનું છે નહીં. હવે આ બધું બાંધવાનો ટાઈમ